હકીકતનો શણગાર અને ખ્વાબોની દુનિયા, કદી મારી દુનિયા કિતાબોની દુનિયા. આવું મરીઝ લખે છે. અને જ્હોન એલિયા કહે છે કે મેરે કમરે કો સજાને કી તમન્ના હૈ તુજે, મેરે કમરે મેં કિતાબો કે સિવા કુછ ભી નહીં. બુક્સ, સાહિત્ય, લિટરેચર કેટલી મહાન વાત છે. આજે એક વાર્તામાં એ તાકાત છે કે એ તમારો સ્થળ, તમારો સમય, તમારી મનોદશા બધું બદલી શકે. અત્યારે જીવનમાં એક જોરદાર વસ્તુ થઈ રહી છે. મને બહુ આનંદ છે કે એનો એક પાર્ટ છું. રૂપાલા સાહેબ અને બહુ જ બધા લોક સાહિત્યકારો, કલાકારો, એમનો એક સરસ પોડકાસ્ટ છે, યુટ્યુબ ચેનલ છે, મોજે દરિયા. આજે હું માનું છું કે જીવનમાં બધું લિટરેચર, બધું સાહિત્ય એક બાજુ, અને હું અને મારા 2-3 મિત્રો માટે સાબુદ્દીનભાઈ રાઠોડ એક બાજુ. એમણે જે આપ્યું છે એનાથી આ જિંદગી છે. અને મને એવું લાગે છે કે આપણા જીવનમાં વાર્તા કેટલી જોરદાર વાત છે. મારા એક મિત્ર છે જે એમનું સ્ટોરી થોન કરીને એક વેન્ચર છે, અને એમની સાથે હું પ્રિન્સેસ પશ્મિના ઇન ધ વર્લ્ડ ઓફ ડાકી એવું કરીને નાના છોકરાઓની એક વાર્તા મેં બનાવી અને બીજી ઘણી બધી વાર્તાઓ લખી રહ્યા છીએ. આજે આપણે કોઈ મિત્ર જોડે કંઈક વાત કરતા હોઈએ અને એની લાઈફનો કોઈ ઇન્સિડન્ટ કે આ બધું સાહિત્ય છે. અને બુક્સની વાત કરું તો મને નવલ રવિકાંતની એક વાત બહુ ગમે છે. એમણે કીધું છે કે તમારે બુક જેટલી વંચાય ને એટલી વાંચો. અડધેથી બુક મૂકી શકાય, ના વંચાય તો પડી રહે, પણ બુક તમારે ખરીદવી જોઈએ અને બુક્સની વચ્ચે રહેવું જોઈએ. આ કિતાબો, આ લિટરેચર, આ કવિતાઓ અને મારા ખ્યાલથી આ વાત અને આનું આપણા જીવનમાં હોવું જોઈએ, આપણા જીવનને મહાન બનાવે છે, ખૂબસૂરત બનાવે છે, મસ્ત બનાવે છે. અને મને રૂમીનો એક કોટ યાદ આવે છે કે વોટ યુ સીક ઇઝ સીકિંગ યુ. તમે જેને શોધી રહ્યા છો ને એ તમને શોધી લો છો. અમદાવાદની પહેલી આર્ટ ડિસ્ટ્રિક્ટ આર્ટસ્કેપ એટ ડીએનસી રહેવર એ બનાવવાનો એક પ્રયત્ન ચાલી રહ્યો છે. અને એમાં એક આવો આખો ઝોન છે જે લિટરેચર માટે છે, જે બુક્સ માટે છે, જે પોએટ્રી માટે છે. આ બધું જીવનમાં ચાલી રહ્યું છે અને જીવનમાં આર્ટસ્કેપ પણ ચાલી રહ્યું છે. અને મને એવું થાય છે કે આ બધું કેવી રીતે કનેક્ટ થાય છે, હું શું શોધી રહ્યો છું અને મને શું મળી રહ્યું છે, આ બધું અદ્ભુત છે.